સારી રીતે ભણી શકે। તે ગામમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ સમાજની હોવાથી વિદ્યાર્થીઓ પણ તે જ હતી। આ વાત ખાલી આ એક ગામની નથી, ઘણા એવા ગામડાઓ છે જેમાં વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ પણ નથી મળતું, પણ જેને ખરેખર શિક્ષણ મેળવવું જ છે, તેનો ગોલ પહેલેથી જ નક્કી કરેલો છે, તેને તો કેટલી પણ મુશ્કેલી ભોગવવી પડે તો તે પણ તેની સિદ્ધિ હાંસલ કરી જ લે છે। ઉદાહરણ લઈએ તો આઈપીએસ ઓફિસર સફીન હસન, ઇન્ડિયન આર્મી એરફોર્સમાં સોફિયા કુરેશી, ફાતિમા શેખ જે મુસ્લિમ સમાજના પ્રથમ શિક્ષક, સૈદા અનવરા મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી, બેગમ રૂકૈયા જેમણે મુસ્લિમ સમાજની દીકરીઓ માટે સ્કૂલ શરૂ કરી, મોફિદા અહેમદ સંસદ સભ્ય બનનાર પ્રથમ મુસ્લિમ મહિલા, આબાદી બાનો જેને જેબી અમ્મા તરીકે ઓળખવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર મુસ્લિમ મહિલા હતી, મિર્ઝા દિલાવર જે બ્રિટિશ શાસનમાં મુસ્લિમ સ્નાતક, તેમને ખાન બહાદુરનું બિરુદ મેળવ્યું છે, એમ ફાતિમા બીવી સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ, ઝાકિર હુસૈન ભારતના મુસ્લિમ રાષ્ટ્રપતિ, રઝિયા સુલતાન પ્રથમ મુસ્લિમ મહિલા શાસક। રઝિયા સુલતાનને તો પ્રથમ મુસ્લિમ મહિલા શાસક બનવા બદલ બીજા ઘણા સુલતાનોએ પણ તેને મુશ્કેલી આપી હતી। આ બધા જેવી નામના મેળવેલ વ્યક્તિને ફ્યુચર માટે રોલ મોડેલ નક્કી કરવા જોઈએ। ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તો પહેલેથી જ તેમનો ગોલ અને રોલ મોડેલ નક્કી કરેલા હોવા જોઈએ અને તેમનું પરિણામ લાવવા મહેનત કરવી જોઈએ। તેને હાલના 5 કે 7 વર્ષ મહેનત કરી સારું એવું પરિણામ આવી જશે તો પાછળના 15 થી 20 વર્ષ સુધી તેને જલસા જ છે, અને પહેલા 5 થી 7 વર્ષ જલસા કરશે તો પાછળના 15 થી 20 વર્ષ ખૂબ જ મુશ્કેલ ભોગવવી પડશે। આપણા સમાજમાં નથી કોઈ ફિલોસોફર કે કાઉન્સિલર કે જેનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને હાલના ટેકનોલોજી અને એઆઈના યુગમાં વિદ્યાર્થીઓને સારી સમજણ પૂરી પાડી શકે, પણ રસ્તો બતાવવા વાળા જ માણ 2-5% હોય છે। ભારત દેશમાં વસ્તીના મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજની હોય છે, પણ મુસ્લિમ સમાજ એજ્યુકેશનમાં સૌથી ઓછું પ્રમાણ છે। એક દુઃખની વાત આપણા માટે એ પણ છે કે આપણા ભાવનગર જિલ્લામાં મુસ્લિમ સમાજની હોસ્ટેલ નથી। જો હોય તો ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય કોઈ હોસ્ટેલ, પીજી કે અપડાઉન ન કરવું પડે। આમાંથી જે હોસ્ટેલ, પીજી કે અપડાઉન કરતા હશે એને તો ખબર જ હશે કે કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે। માતા પિતાને પણ પોતાના બાળકને ભણાત એક કરી તડકો અને ટાઈટ કંઈ જોયા વગર પોતાના બાળકની ઈચ્છા પૂરી કરવા માટે ફીસ ભેગી કરે છે, તો તેને પણ વિશ્વાસઘાત ન કરવો જોઈએ અને તેના માતા પિતા અને સમાજનું નામ રોશન કરવું જોઈએ। બાળકના માતા પિતાની એટલી જ ઈચ્છા હોય છે કે અમે ભણ્યા નથી, પણ અમારા બાળકો અમારાથી સારું ભણીને આગળનું તેનું ફ્યુચર સિક્યોર કરે। મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પેગરે કહ્યું છે, ફોર હિમ who followers a path for seeking knowledge, Allah wish as for him the path of paradise। જે વ્યક્તિ જ્ઞાન મેળવવા માટે કોઈ માર્ગ અપનાવે છે તો અલ્લાહ તેમના માટે જન્નતનો માર્ગ સરળ બનાવશે। આપણા હદીસમાં પણ છે કે શિક્ષણ મેળવવું કોઈ ગુનાહ નથી અને દીની તાલીમ મેળવવી પણ જરૂરી જ છે। કુરાન હાફિઝ કે આલિમ થયેલા પણ ઉચ્ચ એજ્યુકેશન મેળવે છે અને સારી એવી નોકરી પણ કરે છે। છેલ્લે એટલું જ કહીશ, ધીસ ટાઈમ એજ્યુકેશન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ। અત્યારે સારી રીતે ભણી શકે। તે ગામમાં મોટાભાગની વસ્તી મુસ્લિમ સમાજની હોવાથી વિદ્યાર્થીઓ પણ તે જ હતી। આ વાત ખાલી આ એક ગામની નથી, ઘણા એવા ગામડાઓ છે જેમાં વિદ્યાર્થીઓને પૂરતું શિક્ષણ પણ નથી મળતું, પણ જેને ખરેખર શિક્ષણ મેળવવું જ છે, તેનો ગોલ પહેલેથી જ નક્કી કરેલો છે, તેને તો કેટલી પણ મુશ્કેલી ભોગવવી પડે તો તે પણ તેની સિદ્ધિ હાંસલ કરી જ લે છે। ઉદાહરણ લઈએ તો આઈપીએસ ઓફિસર સફીન હસન, ઇન્ડિયન આર્મી એરફોર્સમાં સોફિયા કુરેશી, ફાતિમા શેખ જે મુસ્લિમ સમાજના પ્રથમ શિક્ષક, સૈદા અનવરા મુસ્લિમ મહિલા મુખ્યમંત્રી, બેગમ રૂકૈયા જેમણે મુસ્લિમ સમાજની દીકરીઓ માટે સ્કૂલ શરૂ કરી, મોફિદા અહેમદ સંસદ સભ્ય બનનાર પ્રથમ મુસ્લિમ મહિલા, આબાદી બાનો જેને જેબી અમ્મા તરીકે ઓળખવામાં આવે છે, જે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેનાર મુસ્લિમ મહિલા હતી, મિર્ઝા દિલાવર જે બ્રિટિશ શાસનમાં મુસ્લિમ સ્નાતક,
તેમને ખાન બહાદુરનું બિરુદ મેળવ્યું છે. એમ ફાતિમા બીવી, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ઝાકિર હુસૈન, ભારતના મુસ્લિમ રાષ્ટ્રપતિ રઝિયા સુલતાન, પ્રથમ મુસ્લિમ મહિલા શાસક. રઝિયા સુલતાનને તો પ્રથમ મુસ્લિમ મહિલા શાસક બનવા બદલ બીજા ઘણા સુલતાનોએ પણ તેને મુશ્કેલી આપી હતી. આ બધા જેવી નામના મેળવેલ વ્યક્તિને ફ્યુચર માટે રોલ મોડેલ નક્કી કરવા જોઈએ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને તો પહેલેથી જ તેમનો ગોલ અને રોલ મોડેલ નક્કી કરેલા હોવા જોઈએ અને તેમનું પરિણામ લાવવા મહેનત કરવી જોઈએ. તેને હાલના 5 કે 7 વર્ષ મહેનત કરી સારું એવું પરિણામ આવી જશે તો પાછળના 15 થી 20 વર્ષ સુધી તેને જલસા જ છે, અને પહેલા 5 થી 7 વર્ષ જલસા કરશે તો પાછળના 15 થી 20 વર્ષ ખૂબ જ મુશ્કેલી ભોગવવી પડશે. આપણા સમાજમાં નથી કોઈ ફિલોસોફર કે કાઉન્સિલર કે જેનાથી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ અને હાલના ટેકનોલોજી અને એઆઈના યુગમાં વિદ્યાર્થીઓને સારી સમજણ પૂરી પાડી શકે, પણ રસ્તો બતાવવાવાળા જ માણ 2-5% હોય છે. ભારત દેશમાં વસ્તીના મોટા પ્રમાણમાં મુસ્લિમ સમાજની હોય છે, પણ મુસ્લિમ સમાજ એજ્યુકેશનમાં સૌથી ઓછું પ્રમાણ છે. એક દુઃખની વાત આપણા માટે એ પણ છે કે આપણા ભાવનગર જિલ્લામાં મુસ્લિમ સમાજની હોસ્ટેલ નથી. જો હોય તો ઉચ્ચ શિક્ષણ મેળવનાર વિદ્યાર્થીઓને અન્ય કોઈ હોસ્ટેલ, પીજી કે અપડાઉન ન કરવું પડે. આમાંથી જે હોસ્ટેલ, પીજી કે અપડાઉન કરતા હશે એને તો ખબર જ હશે કે કેટલી મુશ્કેલી ભોગવવી પડે છે. માતા પિતાને પણ પોતાના બાળકને ભણાવવા